આપણને આ જગ્યા ઉપર સાહેબ બેસવા મળે છે સંતોના ચરણો. એક સંતનો થોડો આપણે પ્રસંગ કહી દઈએ. સત્ય ઘટના બનાવ બનેલી મુંબઈની અંદર હીરાભાઈ કરીને ઘર ચાલે ના ચાલે એવું હતું અને લગ્ન થઈ ગયું અને એક શેર માટેની કોટ અને મિલમાં મજૂરી કરે. અમને મજૂરી કરે અને એક દિવસ 4 સંત આયા એના ઘેર. આ ભાઈ મજૂરી જેલું અને સંત આવીને સ્વામિનારાયણના સંતો હતા. જય સ્વામિનારાયણ 2-3 વાર બોલ્યા પણ ભાઈ અંદર હતી. અંદર રસોડું કરતી હતી. ભાઈને કાને અવાજ પડ્યો નહીં. પછી 2-3 વાર બોલ્યા અને પછી એ નીકળ્યા. એટલામાં ભાઈ સાયકલ લઈને આવી નોકરીમાં. અરે કે મહારાજ બારું કે કેમ આયા હતા ને કેમ નીકળી ગયા? અરે ભાઈ કે અમે કે 2-3 વાર બૂમ પાડી પણ ઘરમાં કોઈ છે નહીં. એટલે કે હવે અમે આગળ જાય છે. પેલો આવીને પગે પડી પગ ચમકી કરી. અરે કે બેહો સંતો તમે કે અમારા ઘરે ક્યોથી અમારે તમારો પગલો ક્યો નહીં પડવા કે. પછી ઘર ભલે કીધું અરે સંતો મારી બૂમ પાડી છે ને તમે હોભળ્યું નહીં? ના કે મેં હોભળ્યું નથી. એ આવીને એ પગે પડી ગઈ. બરોબર. અરે કે બેહો સંતો બેહો. પછી કેમ આવ્યા હતા ભાઈ કે એટલે કે અમે તો માગવા આવ્યા હતા અમારે કે આ લેવા માટે. કે હું હાલ કે જે આપો એ તમારા પાસે જે ભાઈ અમારે કે એવું નથી કે આજ આપો એ. એટલે પછી એક નાનો સંત તો એ બોલી ગયો કે અમારે ચોખા તો મળ્યા છે બહુ પણ થોડી દાળ કે આપો તો અમે કે ખીચડી બનાવીને ખાઈએ કે અમારે જમવાનું છે. એટલે પછી પેલી એને ઘરવાળી કીધું કે અરે ભગત કે અરે કે ભાઈ લોકો કે આમ રીમ કરો પેલી દાળ છે કે ડબ્બા પડી છે કે એ બધી કે આપી દો કે 500 ગ્રામ જેવી દાળ હતી તે લઈને પેલી જોડી કરી પોળી કરી જોડી નથી. એટલે પેલા મોટા મહારાજ હતા એ કીધું અરે કે રાખો તમારે થોડી રાખો કે ના બાવજી આ તો આટલી છે ને કોઈ ચીજ વધારવો તોય કે તમને બધી આપી દો કે છે. એ બધી ખાલી કરી હવે ખાલી કરી નથી. એટલે પછી મોટા મહારાજ બોલ્યા કે છે તને મેં રાખવા કીધી તોય ના રાખી અને કે બધી દાળ આપી દીધી તો કે જા તારે એના બદલામાં આજે આ મારી પાસે જે છે સંતો પાસે એ બધું તને કે આજે અમે કે આપી દીધું. શું કે છે કે આ મારી પાસે જે છે એ બધું તને અમે આજે સમર્પણ કરી દીધું. એટલે પેલી ભાઈ બોલી અરે કે મહારાજને કયો કે આપણે સવાશેર માટીની કે ખોટ છે કે એ મહારાજને કોને અવાજ પડી ગયો. એટલે પછી મહારાજ કે અરે શું છે ભાઈ શું કહે છે કે અરે મહારાજ કે મારે સવાશેર માટીની કે ખોટ છે કે હે કેવું ભાઈ કે પેલી તુલસી હતી તે કે પેલી તુલસીનો 2 પોનો લાય કે એ તુલસીનો પોનો લાવ્યો અને પછી હાથમાં મુકાઈને મોકલી હતી મુઠ્ઠી બંધ કરાવી. પછી કે જો 12 મહિનામાં તારે કે પુત્રનો જન્મ થાય કે અને એનું નામ તને આપી દઉં છું. આ એનું નામ કે તુલસી રાખી છે કે એડવાન્સ વાત છે કે નોમે આપી દીધું. એનું નામ કે તુલસી રાખી છે. આ તો જતા રહ્યા અને સાહેબ ખરેખર પુત્રનો જન્મ થયો અને છોકરો મોટો થયો. અને એ મિલમાં કામ કરતો હતો દામજી શેઠ મુંબઈમાં બાવજી. એના 11 મિલો હતી. એટલી 11 મિલોનો શેઠ હતું દામજી શેઠ. એને મિલમાં આ કામ કરતું અને અરે મુંબઈમાં અને આખી મુંબઈમાં 8મા નંબરે આ શેઠ હતું. આખા મુંબઈમાં મિલોમાં માલિકોમાં 8મા નંબર ઉપર આ શેઠ હતું. આજે એ રાતનો અને દિવસે તો ચેકિંગ જ કરે બધે મિલોમાં. પછી એક રાત આ મિલમાં કામ કરતો હતો અને આ નાઇટ પાલી કરે રાતના અને દિવસે વાળી ઘેર જતો. પછી કોની તપાસમાં એ નામજી છે રાતના આવ્યા 12 વાગે. રાતનું પેલું કામ કરે જાય અને કોઈ આડાવડી ફરવાનું તો જોવાનું તો નહીં. એને એક જ ચીજ ધ્યાન જ બરોબર. કાશીવાળા આવીને પાછળ આવીને જોઈ રહ્યા છે અને શેઠથી ના એટલું છે પણ કોમ તો કંઈ ચોકસાઈથી કરે છે કે પછી પાછળ જઈ અને કંઈક ખભા પર હાથ મૂક્યો શેઠે ઓમ કંઈ જોયું. આ જેવું રીતે એને ફોટામાં જ શેઠને જોયેલો હતો. બાકી રૂબરૂ તો કોઈ દાડો જોયો નહીં. ઓહો અરે શેઠ કે તમે રાખ નાખે એટલે ઉસકી પડ્યો. કે ના ચિંતા ના કરી કે
હું ક્યાં ખાલી જોવા માટે આવ્યો છું. પછી કે તું એમ કર કે ચાલુ રવાડે સરખો ને કે ઓફિસમાં કે એ બાજુમાં ઓફિસમાં જ હું બેઠો છું. અરે કે હું કહું છું તું બે ને હા ખુરશીમાં. અરે કે છે ના બે હાય મારે. અરે ના કે બે જો હવે કાલથી કે તને આ 600 મજૂર છે, આ 600 મજૂરોનું કે તને મેનેજર બનાવી દીધો. તારે એમ કે સરકાર પર કામ કરવાનું. બોલો બદલાવા માંડ્યું કિસ્મત હે આ હેને બદલાવા માંડ્યું. હા બદલાવા માંડ્યું અને મેનેજર બનાવી દીધો સાહેબ. અને આ કર્મચારીનો પછી તો એને તો એ મહિનાની અંદર બધી જગ્યાએ બતાવી દીધું આ કરવાનું તારે આ ધ્યાન રાખવાની અને તને ના ખબર હોય તો મને કહી દેવાની. હમણાં 5-6 વર્ષ જ્યો અને 70 વર્ષનો એ સીટ થઈ ગયો હતો અને 2 વર્ષ ઓછો હતો એના ઘેરથી. હવે શેઠને શીખવણી નક્કી કરી કે તારે આપણે કોઈ ટોળું છે ને તારે એવું કરો તો હું નહીં કે આપણે છોકરું બધે રાખી દઈએ આ મિલકત તો શું થાય. પછી એક દાડો શેઠ હતો જો કે કહે છે ચાલ હેડ કે હીરા દઈ જા ગાડી કહે છે. અરે શેઠ મેનેજર પતિ નહીં ગાડી આપેલી હતી. કારણ કે મારે ગાડી કે ના તું કે મારી ગાડી બેસી જા કે ગાડી બેસી તારે ઘેર જવાનું છે કે એ લોકો મારે પગ ખાઈ નથી કોઈ ના શેઠ તું બેહાડ્યો તો એ લઈને જો એ ગાડી જેનું ઊભી રાખી ઘર આગળ જઈને શેઠ તો ઉતર્યો નહીં. અને પછી કે એક કોમ કરે તારે ઘેરથી અને છોકરું તરત જણસમ કેવો હોય બબે જોડે કપડો લઈ લો અને મારે ગાડી બેસી જાઓ અને ઘરનું તાળું મારી દે. મારી કોઈ ભૂલ પડી જશે ને શેઠ કરે છે કેમ આજે હું છું છે એ તો વિચારમાં જ પડેલો. બેસી જા અને લઈને મુંબઈ આવ્યો અને 5 એકરનો બંગલો છે. હું બંગલામાં બેઠો લઈને પછી પેલો ઉતારેલો એને ઘર વાંચી દેલું. દરવાજામાં જતા અમે તો સોફાનું કંકુ લાવીને બધાવી દીધું. અને ચાલતે લો આ તારા દીકરાનું દીકરું છે પેટોની બધાવી દે. એટલે શેઠ હું ધારે ક્યાંથી કહું છું બસ બેલમાં બેઠા પછી કે જો અમે તને કે છે પેલું હું બાબુજી કે રીલ બનાવી દીધો છે. રીલ બનાવી રીલ કે રીલ બનાવી એટલે મિલકત બધી લખી દીધી કોઈ ચાલે વ્હીલ અમે કે તારા અમે વ્હીલ બનાવી દીધી તમારા છોકરું નથી અને આ 11 મિલો તમે કે આપી દીધી. અમે જીવીએ તો ચિંતા કે સેવા કરવાની છે. એ 2 વર્ષ જેવું શેઠ મરી ગયો અને 1 વર્ષ પછી એને ઘેરથી મરી ગઈ અને સાહેબ 11 મિલોનો માલિક લાલ શેઠ કહેવાય છે. એટલે આ સંતોના ખેલ છે સાહેબ. અને આ ના ઉપર તો બીજી કોઈ વસ્તુ કશું કોઈ છે જ નહીં. આ જગતની અંદર ખાલી આયા અને ખાલી જતા રહ્યા. કોઈ લઈને ગયા કોઈ પ્રવૃત્તિ ગયા ખરા. અરે સંતોએ આવા સંતોએ કીધું કે આપણા પાસે આજ દિવસ સુધી જે લૂંટાઈ ગયું એ તમે લાયા તો હતા નહીં તો પછી એમાં દુઃખ એનું થાય છે આપણને. અને આજ સુધી જે મેળવું છે એ લઈને જવાના નથી તો ગમંડ હેનું છે સાહેબ. પછી અરે આનંદ કરી લે આવા સંતોના ચરણોમાં આ જ મોજ છે સાહેબ. અરે કેસે ગયું બાળપણ ને ચાલી યુવાની ગયું બાળપણ ને ચાલી યુવાની ગડપણની ગડિયો ગણા રોજ તારું આયુષ્ય ઓછું થાય. એક દાડો આપણે ડાયરી લાવીએ છે તો 360 કોનો જતો નહીં આપણે ખબર પડે છે. એના હાશે આપણે એક દિવસ ઓછો થતો નહીં પણ એ વિચાર્યું આપણે. એક રાજા હતો. રાજા બાકી ટાઈમ તો નથી ચૂકે. હા રાજા પતિ બોલો.